જય માતાજી, નમસ્કાર. કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં જઈશું એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં. આપણે વાડી આટો મારવા આવી ગયા છીએ. વાડી આટો મારવા આપણે ગાયો ભેંસોની મકાઈ વાવી હતી ને, એ આપણે જો અવળી થઈ ગઈ છે. આપણે ઓળણીથી વાવી હતી એટલે વેતની થઈ ગઈ ઢક. હવે એમાં થોડી હીર આવી ગઈ ભેળીઓ, એટલે પાણી પાઈ દીધું ગઈ રાતે આપણા માણસે. એટલે ભેળીઓ આવી ગયો હતો ને, એટલે એની હિસાબે આપણે દવાની ઈયળની દવાને રાઉન્ડ મારવો જો. એટલે એકાદા પંપની અંદર જોહે, એટલે એક પંપ જોહે એટલે અડધો વીઘો માન છે, એટલે એક પંપ જોહે આપણે દવા. આપણે ઈયળની દવા ભેળિયાની દવા લઈને માર્કેટમાંથી ને પછી આપણે એને દવા છાંટી દેવું, એટલે ઈયળનું પ્રમાણ ઓછું થઈ જાય. તમને જો બતાડી કેવો ભેળિયો આવી ગયો છે ને, અમુક અમુક છોટામાં જુઓ દેખાય છે ને, આવી રીતના ભેળિયો આવી ગયો છે ને આપણે. એટલે આપણે આને દવા છાંટવાની છે ને આપણે કેળને એને પાણી પાઈ દીધું છે. આપણે કેળ થોડીક લંઘાતી હતી ને એવું હતું, આપણે કેળને એને પાણી પાઈ દીધું છે ને હજી આપણે પાણી પાવું. એટલે આપણું કામ આજ થોડાક ફ્રી છે. વાડી આટો મારવા આવ્યા ને તો કીધું આવા જાળવા બળવાનું પાણી પાઈ દે એવી રીતના, આમ તો કાંઈક પાણી થાય એમ. ફળ ના થાય બહુ તો કાંઈ નહીં, પણ આમ વ્યવસ્થિત લીલા અને એવી રીતના હોય ને તો શું કે વાડીનો વ્યૂ બહુ સારો આવે. એ બે ત્રણ છોટા છે કેળના, એમાં કેળ પણ આવી છે, એવું નથી ફળ નથી આવ્યા, ફળે આવ્યા છે. જો દેખાતા આવી છે તમને કેવા કંઈક ફળ છે, કોમેન્ટ કરી દેજો ને લાઈક કરી દેજો. ફળની હિસાબે ફળ આવી ગયા છે, વાંધો નથી કાંઈ. અહીંયા નાની અમથી લીંબુડી વાવી હતી આપણે, કેવાય રહી દેખાતી છે લીંબુની ઝાડ છે. એમાં ઝીણા ઝીણા કોર આવી ગયા પાછા, ને પાણી આપણે તે પહેલાં પાયું હતું 5-7 ડબલાને પાછું અત્યારે ડબલા આપણે વિડીયો બનાવી નાખી. એટલે આવું બધું કામ હાલે. કપ્પા આપણો બગડી ગયો છે ને ફાટી ગયો છે, ને તુવેરના ખાલા ભર્યા હતા એટલે તુવેર દેખાય લીલી લીલી. કપ્પા બધું આ વરસાદ કમોસમી વરસાદ આવ્યો ને તે ચાપકા ને ફૂલ ને બધું ખરી ગયું છે, ને બહુ નુકસાની છે. 50% ખેડૂતને કપાસમાં નુકસાની છે અવાર. ને જે અમુક એરિયામાં વયા ગયા છે, હાવ કપાસ વયા ગયા હતા ઊભે ઊભા. વાવાઝોડું જેવું વરસાદ આવ્યો હતો ને એમાં ડ્રેગન ફ્રૂટ વાવ્યું છે, એને આપણે ડ્રેગન ફ્રૂટને પાણી પાઈ દઈ. ખાલી એ 2-3 છોટા છે ને એવું બધું કામ હાલે આપણે આજનું. વાડી આવ્યા હતા એટલે જો આઈડે કેળ તમને આખી બરાબર દેખાતી છે. ઓમાં એક આવ્યો છે લૂમ, એક લૂમ એમાં આવી ને આમાં હજી નથી આવી. પણ જો હેઠે પાંદડામાં ફૂંકાઈ ગયા, એટલે પાણી હમણાં આપણે સિઝન હાલે છે, પાણી નથી પાઈ શકતા. આજ કીધું હાલો આપણે જાય પાણી પાઈ દઈને, થોડાક ફ્રી હતા એટલે આવું બધું હંધો હાલે રાખે કામ. ને ગાય આપણી વેઈ ગઈ છે, ને ગાયને આવ્યો છે આપણે વાસડો, એ પણ હું તમને વિડીયોમાં બતાડીશ. કાલ વ્યાણી છે, વિજાણામાં કાંઈ આપણે વાંધો છે નહીં. અમુક એક જામફળી છે, જામફળીને પાણી પાઈ દેવું. ને અહીંયા જો અમુક અમુક નાનકડા આંબા છે, આંબામાં રેડી દઈ પાણી. ઝાડવા છે આપણે નાનકડા ક્યારે થાય એની કાંઈ ખબર છે નહીં, પણ પાણી પાયતા રહેવું ને ઉછેરતા રહેવું. નાના છોકરાની કોણે ધ્યાન દઈ એટલે થઈ જાય, એવું નથી કે ના થાય. વરસથી 2 વરસ 3 વરસ 3 વરસમાં તો થઈ જ જાય ગમે એ ઝાડ હરખી ધ્યાન દો ને. એટલે તમે પણ ખેડૂત હોય ને કદાચ મારો વિડીયો જોતા હો તો તમે પણ વાવજો અમુક હેઢા પારે વૃક્ષ આંબા ને એવું. કેમ કે હવે અત્યારના ખેડૂત બધાય ઝાડવા ને બાળવા બધું કાઢી નાખવાનું કરે, પણ કંઈ કાઢતા નહીં. જેટલા વૃક્ષને એવું હોય છે એટલે વરસાદનું આકર્ષણ વધુ થાય. અમુક એરિયામાં જુનાગઢ બાજુ ને એ બાજુ જંગલ વિસ્તાર ને ઝાડવા ને બાગ છે આંબાના ને એના, ચીકુડીના ને શેરડીના ને એના. એટલે એ એરિયામાં જંગલ વિસ્તાર ને ડુંગર છે જુનાગઢનો, એટલે વરસાદ 2 ગજબનો વધુ થાય. ને અમુક એરિયામાં ઝાડવા ઓછા હોય એટલે વરસાદનું આકર્ષણ ઓછું થાય. એમ જેટલા વૃક્ષ હશે ને એટલું વરસાદનું આકર્ષણ વધશે. આજનું કામ રહ્યું આપણે આવું જ તે પાણી પાવાનું. ને આપણે વાળે જઈને આપણે ગાયના ને એના પણ વિડીયો બનાવશું કે ગાય છે આપણી.
અને વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો પૂરો જોજો, અધૂરો છોડતા નહીં, કેમ કે વિડીયો મજા આવશે જોવાની કે આપણું રોજનું ઉઠીને કામ શું હોય એમ. તબિયત થોડીક થઈ ગઈ છે ખરાબ, શરદી ઉધરસની હિસાબે. આ જામફળી છે, જામફળીને પાણી પાઈ દઈ. અમુક રાણવો હતો જાંબુડો, અમુક રાણવા કહે, અમુક જાંબુડા કહે. એટલે જો આંબો છે ને ઓળિયા જામફળી, આવું બધું કામ હાલે છે. આ મકાઈ આપણી, હવે એમાં દવા મારશું આપણે, નું કારણ કે મારવી જ પડે એમ છે. ભેડિયો બહુ આવી ગયો છે. જે આપણે વાડે મસ્ત મજાના પાછા આવી ગયા છીએ. ગાય આપણી વેં ગઈ હતી એનો વ્યૂ બતાડશું. ગાય બાંધી છે, પોદરા બોદરા આપણે ઢેળી લીધા, પોદરા ઢેળી લીધા ને હવે થોડીક ડૂચો નાખવાનું થાય છે. ગાય બાંધી છે ને વાછડો જો અહીંયા બાંધ્યો છે, આવી ગયો વાછડો બાંધ્યો છે આખો છાંયા. બાંધી ગાય. ટ્રેક્ટર આજે નબળું પડ્યું, કંઈ કામ છે નહીં, એટલે વાળીએ કંઈ આપણે ટ્રેક્ટરને લઈને જ ગયા. હવે છે ને થોડોક માંડવી લીલી હતી એના પાથરા છે ને થોડાક નાખી દે ઢોરને, એટલે ખાઈ જાય. આવું બધું કામ હાલે રાખે છે. મસ્ત મજાનું હવે 5:30 6 વાગવા આવ્યા, 5:30 થયા છે. માલને બધાને બાંધી દીધો છે. કિલ્લા બદલાવીને ગાયને ને એને કિલ્લા બદલાવી નાખ્યા. બપોર પહેલાં બપોર છાંયા હતા લીમડે, હવે સાંજ પડવાવી એટલે એક પછી એક બધાને જો બાંધી દીધા છે. બળદિયા પેલી ધરના છે આપણા, ઠાલા ઠાલામાં હાલે છે કરેલી ગાયને બધાને. એટલે આજે આખા દીનું માલ ઢોરનું કામકાજ રહ્યું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. અવારનવાર હેતુથી અમને વિડીયો અપલોડ કરવાનો. જે આપણો મોતી ઊભો છે એટલે વિડીયોને આપણે અહીંથી સમાપ્ત કરશું. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય. જો પપ્પા ગાયને દોવા માંડ્યા છે. હવે આપણે હજી ટેકો દોરાશું, ગાય દોરાવા લાગશું. ખીરું કાઢે છે. જે લોકો ભાઈઓને ખીરું પીવું હોય એ તાજું મસ્ત મજાનું ખીરું પીવા પહોંચી જાજો ભાઈ આપણા વાળા પ્લોટે. તે ગાય વેઈ ગઈ છે, પછી કહેતા ને કંઈ કીધું નહોતું બ્લોકમાં. આવું બધું કામ હાલે. પપ્પાને ટેકો દોરાવા લાગશું આપણે, ને ખીરું કઢાવવા લાગશું, દોરાવા લાગશું. એટલે કે દોવાનું કામ ચાલુ થઈ ગયું છે આજ વહેલું થોડુંક. એટલે બધું કામ હાલે રાખે છે. જો આટલું આપણે ખીરું કાઢ્યું છે, દોઈ લીધું છે. ગાયમાં થોડુંક રાખ્યું વાસણાને ધાવવા માટે. વાસણો પડી ગયો નીચે, પપ્પા ધોરાવે છે. બાકીનો માલ બધો કમ્પ્લીટ બાંધી દીધો, નીચો નાખવાનો બાકી, શોખ નાખી દેવું ગાય દોવાઈ જાય એટલે. આજનું કામ આવું હતું. વાસણ ધોરાવો જો હજી પડી જાય હેઠો. આજ બીજો દિવસ હજી થયો છે, પણ વાસણો કેમ આજ ધાવતો નથી જો એવું. એટલે આવું કામ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, જેથી કરી નવા નવા વિડીયો અમે મળે રાખશું. વિડીયોને આપણે અહીંયાથી સમાપ્ત કરી દઈશું. જય જવાન જય કિસાન, ભારત માતા કી જય.